વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. હાર્દિક વિરુદ્ધ રાજદ્રોહ રદ કરવાની અરજીના મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી છે. રાજદ્રોહના ગુનાને રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી અને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો, પરંતુ ગુજરાત સરકારે જવાબ ન આપતા હવે નોટિસ ફટકારવામાં આવી છે. રાજદ્રોહના ગુનાને રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. વધુ સુનાવણી 5 જાન્યુઆરીએ હાથ ધરાશે. ત્યારે આ મુદ્દે સુનાવણી ટળી છે અને વધુ સુનાવણી 5 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. બાબુભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. કયા પ્રકારની કાર્યવાહી અત્યારે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઈ 5 જાન્યુઆરીએ જે મુદ્દત પડી છે, શું છે વધુ માહિતી? હાર્દિક પટેલ સામે સુરત અને અમદાવાદ ખાતે 2 કેસ નોંધવામાં આવ્યા છે. સુરતમાં હાર્દિક પટેલની સામે રાજદ્રોહનો ગુનો છે. એમાં હાર્દિક પટેલ સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે હાર્દિક પટેલે વિપુલ દેસાઈ નામના કોઈ વ્યક્તિને 3/10/2015 રોજ કાનમાં એવું કીધેલું કે પાટીદારનો દીકરો મરે નહીં પણ 4-5 પોલીસવાળાને મારી નાખે. આ આક્ષેપને ધ્યાને રાખીને સુરત પોલીસે એની સામે રાજદ્રોહનો ગુનો નોંધ્યો હતો અને 153 અને 153 ને 504 ના પણ ગુનાઓ નોંધ્યા હતા. જેમાં નામદાર હાઈકોર્ટે 124 સિવાયના તમામ ગુનાઓ રદ કર્યા હતા. એની SLP નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અને એમાં ચાર્જશીટ ફાઇલ નહીં કરવાનો હુકમ કરી અને 5 જાન્યુઆરી એની આખરી સુનાવણી માટે નક્કી કરવામાં આવ્યું હતું. આજે હાર્દિક પટેલની અમદાવાદમાં તેની સામે દેશદ્રોહ અને રાજદ્રોહના ગુના બાબતે જે ફરિયાદ થયેલી એમાં નામદાર હાઈકોર્ટે દેશદ્રોહના ગુનાઓ રદ કર્યા છે. 153 અને 153 ના ગુનાઓ પણ રદ કર્યા છે, પણ 121 ક નો ભાગ 2 અને 124 ક ના ગુનાઓ હાર્દિક સામે પ્રાથમિક રીતે બને છે અને તપાસ કરવાને લાયક છે. જે ઓર્ડરની સામે આજે નામદાર સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરવામાં આવેલી તેની સુનાવણી આજે લગભગ કલાકેક જેટલી ચાલી. અમારા એટલે કે હાર્દિક અને તેમના સાથીદારો વતી કપિલ સિબ્બલ સાહેબે દલીલો કરી અને સરકાર તરફે એટર્ની જનરલ સાહેબે દલીલો કરી છે. દલીલોના અંતે નામદાર સુપ્રીમ કોર્ટે બંને કેસો એક સાથે સાંભળવાનો હુકમ કર્યો છે અને નામદાર સરકારને નોટિસ પાઠવી છે.